ધોરણ 5 કમ્પ્યુટર પરિચય, જેમાં ચેપ્ટર 1 કોમ્પ્યુટરના કાર્યો અને ભાગો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાના નંબર 9ની ઉપર જે સ્વાધ્યાય છે એનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય, જેમાં પ્રથમ પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણને ખાલી જગ્યા આપેલી છે અને કૌંસમાં બે ઓપ્શન આપેલા છે. આપણે ખરો શબ્દ પસંદ કરવાનો છે, બરાબર. એમાં પહેલી ખાલી જગ્યા છે, આપેલી સૂચના પ્રમાણે ઇનપુટ ડેટા પર કોમ્પ્યુટર જે કાર્ય કરે છે તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે પ્રોસેસિંગ. અહીંયા તમારે લખવાનું છે શબ્દમાં કે પ્રોસેસિંગ. બીજી ખાલી જગ્યા, માહિતી તૈયાર કરવા માટે પ્રોગ્રામ મુજબ ઇનપુટ ડેટા પર ખાલી જગ્યા પ્રોસેસ કરે છે. તો જવાબ આવશે CPU. ખાલી જગ્યા નંબર 3, ખાલી જગ્યા એ ઇનપુટ ડિવાઇસ છે. તો ઇનપુટ ડિવાઇસ છે માઉસ. ખાલી જગ્યા નંબર 4, કોમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ઇનપુટ. 5, ખાલી જગ્યા કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે. તો જવાબ આવશે CPU. છઠ્ઠી ખાલી જગ્યા, બધા જ ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ ખાલી જગ્યા યુનિટ કરે છે. તો જવાબ આવશે મેમરી યુનિટ. ખાલી જગ્યા નંબર 7, ખાલી જગ્યા વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ VDU તરીકે પણ જાણીતું છે. તો જવાબ આવશે મોનિટર. આગળ વધીએ. ખાલી જગ્યા નંબર 8, માઉસ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. તો પોઇન્ટિંગ ડિવાઇસ. જેવું નામ છે તેવું જ કામ છે. પોઇન્ટિંગ એટલે પોઇન્ટ કરે ડિવાઇસ. ખાલી જગ્યા નંબર 9, ડેટા પર પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ કર્મબદ્ધ સૂચનાઓના સમૂહને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે પ્રોગ્રામ. આગળ ખાલી જગ્યા નંબર 10, લખાણ કે ચિત્રની છાપેલી નકલ કોપીને ખાલી જગ્યા કહે છે હાર્ડ કોપી. ખાલી જગ્યા નંબર 11, ડેટાના પ્રોસેસિંગ દ્વારા તૈયાર કરાયેલી માહિતીને ખાલી જગ્યા કહે છે. તો આઉટપુટ જવાબ આવશે આઉટપુટ. અને ખાલી જગ્યા નંબર 12, કીબોર્ડ એ ખાલી જગ્યા ડિવાઇસ છે. તો ઇનપુટ ડિવાઇસ છે. નંબર 13, મોનિટર એ ખાલી જગ્યા ડિવાઇસ છે. તો જવાબ આવશે આઉટપુટ. નંબર 14, ખાલી જગ્યા એ ડિવાઇસ સાધન છે. જવાબ આવશે માઉસ. માઉસ એ ડિવાઇસ સાધન છે. ખાલી જગ્યા નંબર 15, ખાલી જગ્યા પર 100 કરતાં વધારે કી આવેલી છે. શેની પર 100 કરતાં વધારે કી આવેલી છે? તો કે કીબોર્ડની ઉપર.
નંબર 16, ખાલી જગ્યા પર 2 કે 3 બટન હોય છે. તો જવાબ આવશે મોનિટર. નંબર 17, ખાલી જગ્યા આઉટપુટ દર્શાવે છે. તો જવાબ આવશે મોનિટર. નંબર 18, કોમ્પ્યુટર દ્વારા સંગ્રહ કરાયેલી નકલ કોપીને સોફ્ટ કોપી કહે છે. તો જવાબ આવશે સોફ્ટ કોપી. આગળ 19મી ખાલી જગ્યા પ્રિન્ટર વધારે ઝડપથી છાપે છે. તો લેઝર પ્રિન્ટર, લેસર. નંબર 20, ખાલી જગ્યા પ્રિન્ટર ધીમું છે અને અવાજ ખૂબ કરે છે. તો જવાબ આવશે ડોટ મેટ્રિક્સ. ડોટ મેટ્રિક્સ. અહીં આપણો પ્રશ્ન 1 પૂર્ણ થાય છે. હવે આવે છે પ્રશ્ન નંબર 2, જેમાં છે નામ લખો. કોમ્પ્યુટરના 3 મુખ્ય કાર્યો. તો પહેલા નંબર પર આવશે ઇનપુટ, બીજા પર આવશે પ્રોસેસિંગ, અને ત્રીજા પર આવશે આઉટપુટ. નંબર 2, પ્રિન્ટરના 3 પ્રકાર. તો નંબર 1 આવશે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. નંબર 2 પર આવશે ઇન્જેક્ટ પ્રિન્ટર, અને નંબર 3 પર આવશે લેઝર પ્રિન્ટર. ઓકે. નંબર 3, આઉટપુટ માટેના 2 સાધનો. તો નંબર 1 મોનિટર, અને નંબર 2 પ્રિન્ટર. પ્રશ્ન 4, ઇનપુટ માટેના 2 સાધનો. તો નંબર 1 કીબોર્ડ, અને નંબર 2 માઉસ. પ્રશ્ન નંબર 5, સીપીયુ બોક્સમાં આવેલા 2 યુનિટ એકમ કયા? તો નંબર 1 આવે છે પ્રોસેસિંગ યુનિટ, ને નંબર 2 મેમરી યુનિટ. ઓકે. પ્રશ્ન નંબર 3 છે, જેમાં આપણે કમ્પ્યુટરના કાર્યો વિશે જણાવવાનું છે. તો નીચેના ભાગોના કાર્ય જણાવો. મોનિટર. તો લખવાનું મોનિટર આઉટપુટ ડિવાઇસ છે. આઉટપુટ ડિવાઇસ છે. મોનિટર ટીવી સ્ક્રીન જેવું દેખાય છે, ને કમ્પ્યુટરની માહિતી એના ઉપર દેખાય. એટલે લખવાનું કમ્પ્યુટરની માહિતી મોનિટર પર દેખાય છે. ઓકે. આગળ વધીએ. બીજું છે પ્રોસેસિંગ યુનિટ.
તો જેમાં જવાબ આવશે પ્રોસેસિંગ, એટલે કે તે ઇનપુટ ડેટા પર પ્રોસેસિંગ યુનિટ ઇનપુટ ડેટા પર સીપીયુની મદદથી પ્રોસેસિંગ કરી આઉટપુટ તૈયાર કરે છે. આઉટપુટ તૈયાર કરે છે. ઓકે, આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે 3 નંબર પર કે કીબોર્ડ. તો કીબોર્ડમાં લખવાનું છે, કીબોર્ડ એક ઇનપુટ ડિવાઇસ છે. કીબોર્ડ એટલે કે તે એક ઇનપુટ ડિવાઇસ છે અને ડેટા અથવા કમ્પ્યુટરને આપવાની સૂચનાઓ દાખલ કરવા માટે ઉપયોગ થાય છે. તે એક ઇનપુટ ડિવાઇસ છે અને ડેટા અથવા કોમ્પ્યુટરને આપવાની સૂચનાઓ દાખલ કરવા માટે ઉપયોગ થાય છે. 4થા નંબર પર છે મેમરી યુનિટ. મેમરી યુનિટ શું કામ કરે? તો મેમરી યુનિટ એ બધા ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો પ્રશ્ન 4 જોડકા જોડો, જેમાં અ અને બ આપેલું છે. જેમાં પહેલું ઇનપુટ, તો ઇનપુટની સાથે આવશે ડી. ઇનપુટની સામે આવશે ડી. દાખલ કરેલો ડેટા. દાખલ કરેલો ડેટા એટલે એકની સાથે આવે ડી. બીજા નંબર પર છે આઉટપુટ. આઉટપુટની સાથે આવે સી. તૈયાર કરાયેલી માહિતી. તૈયાર કરાયેલી માહિતી. ઓકે, આગળ ત્રીજા પર આવે છે પ્રોસેસિંગ. પ્રોસેસિંગમાં આવશે ઈ. ડેટા પર કરાતી પ્રક્રિયા. ડેટા પર કરાતી પ્રક્રિયા. ચોથું છે પ્રોગ્રામ. પ્રોગ્રામમાં આવશે એ. તર્કબદ્ધ સૂચનાઓ. તર્કબદ્ધ સૂચનાઓ. અને પાંચમું છે સ્ટોરેજ. સ્ટોરેજના સાથે આવશે બી. મેમરી યુનિટ. મેમરી યુનિટ. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો ગમ્યો હશે. જલ્દીથી જ બીજા ચેપ્ટરનું સ્વાધ્યાય બનાવીશ, ત્યારે તમારી સાથે શેર કરીશ. બાય.